હાલ ઘઉં અને ચોખા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઘરમાં અનાજ સાચવીને રાખવું એ બહુ જૂની પરંપરા છે, પરંતુ ઘણી વખત ડબ્બામાં બંધ અનાજમાં કીડા એટલે કે ધનેરા પડી જાય છે. આવી સ્થિતિમાં લોકો અનાજ ફેંકી દે છે અથવા તો ધોઈને ઉપયોગ કરે છે, પરંતુ કેટલાક અનાજ એવા હોય છે જેને ધોઈને શક્ય નથી. આવું સ્થિતિમાં તેને ફેંકી દેવું જ એકમાત્ર વિકલ્પ રહે છે. જેથી આજે અમે તમને એક વધુ ઘરેલું ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. તેનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાં રાખેલા અનાજને કીડાઓ એટલે કે ધાનેરાથી બચાવી શકો છો. આથી તમને અનાજ ફેંકવું નહીં પડે. તો ચાલો ગૃહ વિજ્ઞાનના નિષ્ણાત પાસેથી જાણીએ કે અનાજને એટલે કે ધૂળથી એટલે બચાવવું ઘરેલું ઉપાય શું છે. તો ગૃહ વિજ્ઞાનના નિષ્ણાત અરુણકુમારસિંહ લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું, ઘરમાં રહેલા અનાજમાં કીડા લાગવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે લોકો અનાજ સાચવે છે ત્યારે ડબ્બાને સાફ પાણીથી ધોઈને સાફ નથી કરતા. અનાજ રાખવા પહેલાં ડબ્બાને સારી રીતે ધોઈને સૂકવી લો. ત્યાંથી જ જ્યાં અનાજનો ડબ્બો રાખો છો ત્યાં ભેજ ન હોવો જોઈએ. આવું કરવાથી અનાજમાં કીડા એટલે કે ધનેરા નહીં લાગે. આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈ પણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા તો સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી મહત્વપૂર્ણ છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.